હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શિક્ષણની ફિલસૂફી અને કેળવણીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. આ ટોપિક મિત્રો ટાટ એસ એન્ડ ટાટ એચએસની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આ ટોપિકમાંથી ઘણા બધા એમસીક્યુઝ મિત્રો દર વર્ષે પૂછવામાં આવે છે. અને ખાસ કરીને ટાટ એસ એટલે કે 9-10 અને ટાટ એચએસ એટલે કે 11-12ની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ વિડીયો તમને ઘણા બધા માર્ક કવર કરવામાં મદદરૂપ થશે. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે, કેળવણી એટલે શું? તો કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે. કેળવણી એટલે શું થાય મિત્રો? કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? તો લેટિન ભાષાનો. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. એજ્યુકેટનો અર્થ શું થાય? એજ્યુકેટનો અર્થ શું થાય મિત્રો? તો ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ. આ ત્રણેય અર્થ મિત્રો એજ્યુકેટનો થશે. એજ્યુકેટના આ ત્રણેય મિનિંગ થશે મિત્રો, ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ. આ ખાસ કરીને યાદ રાખી લેજો મિત્રો, આ તમને પરીક્ષામાં પૂછવાની ખાસ શક્યતા છે. એજ્યુકેટનો અર્થ શું થાય? ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ. કેળવણી એટલે શું? તો કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. એજ્યુકેશન, અને કેટલાય મિત્રો આને એડ્યુકેશન વાંચે છે. પછી જે એજ્યુકેટનો અર્થ શું થાય? તો ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ. સાથે સાથે યાદ રાખતા જજો મિત્રો. આ વારંવાર રિપીટ કરવાનું કારણ એ છે કે તમને આ ક્વેશ્ચન છે તે યાદ રહી જાય. એજ્યુકેટનો અર્થ શું? ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રેઇઝ. તો આ ત્રણેય અર્થ મિત્રો એજ્યુકેટના થશે. અને કેળવણી એટલે શું? તો કેળવણી માનવમાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. એજ્યુકેશન એટલે શું થાય મિત્રો? શિક્ષણ. ટુ એજ્યુકેટનો અર્થ શું થાય? તો કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી અને શક્તિઓને કેળવવી. આ ચારેય અર્થ મિત્રો ટુ એજ્યુકેટના થશે. કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી અને શક્તિઓને કેળવવી. ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય મિત્રો? ઉછેરવું, સંવર્ધન કરવું. ટુ બ્રિંગ અપનો અર્થ શું થાય? ઉછેરવું અથવા તો સંવર્ધન કરવું. ટુ રેઇઝનો અર્થ શું થાય મિત્રો? રેઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું અથવા તો ઉછેરવું. ટુ રેઇઝનો અર્થ શું થાય મિત્રો? ઉગાડવું, પેદા કરવું અથવા તો ઉછેરવું. એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે? તો આઉટ ઓફ. એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે? આઉટ ઓફ. એજ્યુકેશનમાં ડ્યુકોનો અર્થ શું થાય છે? આઈ લીડ. એજ્યુકેશનમાં ડ્યુકોનો અર્થ શું થાય છે મિત્રો? આઈ લીડ. આ ખાસ યાદ રાખજો. એજ્યુકેશનમાં ઈનો અર્થ શું થાય છે? આઉટ ઓફ. અને એજ્યુકેશનમાં ડ્યુકોનો અર્થ શું થાય છે? આઈ લીડ. ટુ એજ્યુકેટનો અર્થ શું થાય? કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી અથવા તો શક્તિઓને કેળવવી. આ બધા અર્થ મિત્રો ટુ એજ્યુકેટના થશે. મિત્રો આ બધા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ઘણા બધા હેલ્પફુલ થશે. એના પછીનો 9મો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે, એજ્યુકેટમનો અર્થ શું થાય છે? તો એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. અધ્યાપન કરવું, તાલીમ આપવી અને પ્રશિક્ષણ. એજ્યુકેટમનો અર્થ શું થાય છે મિત્રો? એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ, એટલે કે અધ્યાપન કરવું, તાલીમ આપવી અથવા તો પ્રશિક્ષણ. કેળવણીનો અર્થ શિક્ષા. શબ્દ એ અર્થ કઈ ભાષામાં થાય છે? તો હિન્દી. કેળવણીનો અર્થ શિક્ષા. શબ્દ એ અર્થ કઈ ભાષામાં થાય છે? હિન્દી. સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ કઈ ધાતુ પરથી બનેલો છે? તો શિક્ષ એટલે શીખવું, જાણવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ કઈ ધાતુ પરથી બનેલો છે? તો શિક્ષ ધાતુ પરથી બનેલો છે, એટલે શીખવું, જાણવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. એજ્યુકેશનના પર્યાયવાચી શબ્દ તરીકે કયો શબ્દ વપરાય છે? પેડાગોજી.
એજ્યુકેશનના પર્યાયવાચી શબ્દ તરીકે કયો શબ્દ વપરાય છે મિત્રો? પેડાગોજી, એટલે સમાનાર્થી શબ્દ પેડાગોજી વચાય. અને તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? અરબીમાંથી. ઇલમ ધાતુ, તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો અરબી ભાષામાંથી. અને એનું ધાતુ શું છે મિત્રો? ઇલમ. એજ્યુકેટમનો અર્થ શું થાય છે? એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ, એટલે અધ્યાપન કરવું, તાલીમ આપવી અથવા તો પ્રશિક્ષણ. તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે મિત્રો? અરબી ભાષામાંથી. અને ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલ શબ્દ છે. કેળવણી કહે છે વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામડી નથી, હું મનુષ્યના હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. કેળવણી શું કહે છે મિત્રો? વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામડી નથી, હું મનુષ્યના હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. બાળક અને માણસના શરીર, મન અને આત્માને અંદર જે કાંઈ રહેલું છે તેને બહાર લાવવું, આ વ્યાખ્યા કોની છે? ગાંધીજીની. કેળવણીની આ વ્યાખ્યા કોની છે મિત્રો? બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર લાવવું, આ વ્યાખ્યા કોને આપેલી છે? ગાંધીજીએ. કેળવણીની આ વ્યાખ્યા છે મિત્રો. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે પણ કાંઈ રહેલું છે તેને બહાર કાઢવું એટલે કેળવણી, આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે. આ કયા વેદમાં આપેલું છે? ઋગ્વેદ. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે. આ ઋગ્વેદમાં આપેલું છે. તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે મિત્રો? અરબી ભાષામાંથી. અને ઇલમ ધાતુ પરથી ઉતરી આવેલ છે. કેળવણી શું કહે છે મિત્રો? કેળવણી કહે છે કે તે વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામડી નથી, હું મનુષ્યના હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર લાવવું એટલે કેળવણી. આ કોની વ્યાખ્યા છે મિત્રો? ગાંધીજીની. આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે. કેળવણીની વ્યાખ્યા અલગ અલગ ઘણા બધા એ આપેલી છે મિત્રો, એ ખાસ યાદ રાખી લેજો. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે. આ કયા વેદમાં છે? ઋગ્વેદ. ઋગ્વેદ એવું કહે છે કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ એટલે પોતાની જાત પર વિશ્વાસ કરતા અને નિઃસ્વાર્થી બનાવે છે, એટલે સ્વાર્થી બીજા પ્રત્યે દયા ખાવા વાળો નિઃસ્વાર્થી બનાવે છે. 17મો ક્વેશ્ચન છે, આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ. તો વ્યાકરણી પાણીની આ કહેલું છે. વ્યાકરણી પાણીની આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ. આવું કોણે કહ્યું છે મિત્રો? વ્યાકરણી પાણીની. પાણીની આવું કહ્યું છે ટૂંકમાં. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. આવું કોને કહ્યું? કૌટિલ્યએ. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી છે? કૌટિલ્યએ. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. આવું પણ કૌટિલ્યએ કહ્યું છે. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. આવું કૌટિલ્યએ કહ્યું છે. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. આવું કોણે કહ્યું? વિનોબા ભાવે. વિનોબાજીએ આવું કહ્યું. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા એટલે પોતાની જાતને પ્રેરણા આપવી, નિત્ય નવું સર્જન એટલે કંઈક નવું નવું સર્જન કરવું, અને સાહસ એટલે કેળવણી. આવું કોને કહ્યું મિત્રો? વિનોબાજીએ. મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી. આવું કોને કહ્યું? સર પર્સી. સર પર્સી. મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી. આવું કોને કહ્યું? સર પર્સી. આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ. આવું કોણે કહ્યું? વ્યાકરણી પાણીની, એટલે પાણીની ટૂંકમાં. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. તો કૌટિલ્ય. કૌટિલ્ય બે વ્યાખ્યા આપણે જોઈ મિત્રો. પછી છે માનવની શક્તિઓનો નૈસર્ગિક, સુસંવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી. પેસ્ટોલોજી આવું કહ્યું મિત્રો.
માનવની શક્તિઓનો નૈસર્ગિક, સુસંવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી. આવું કોણે કહ્યું? પેસ્ટોલોજી. કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્માંશોનું આવિષ્કરણ. આવું ગાંધીજીએ કહ્યું. કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્માંશોનું આવિષ્કરણ. આવું કોણે કહ્યું? ગાંધીજીએ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોની છે? H.G. વેલ્સની. H.J. વેલ્સની. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોની છે? H.J. વેલ્સની. H.G. વેલ્સ આવશે મિત્રો. H.G. વેલ્સની. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોની છે? H.G. વેલ્સની. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોની છે? એરિસ્ટોટલ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોની છે? એરિસ્ટોટલ. તો મિત્રો અહીંયા તમને આ વિડીયોમાં કેળવણી એટલે કે શિક્ષણની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે અલગ અલગ વ્યક્તિઓએ. તો આ બધા વ્યક્તિઓએ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે તે ખાસ યાદ રાખજો મિત્રો. કેળવણીની એક વ્યાખ્યા તમને MCQમાં 100% પૂછવામાં આવશે. ટાટ એસ એન્ડ ટાટ HSમાં. સા વિદ્યા યા વિમુક્તયે. મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. વિમુક્તયે આવશે. સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ અપાવે તે વિદ્યા. આવું કોણે કહ્યું? ઉપનિષદે. સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ અપાવે તે વિદ્યા એટલે ઉપનિષદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ. આવું કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી અથવા તો એટલે શિક્ષણ. આવું કોણે કહ્યું? વિવેકાનંદ. વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચું જીવન અને જીવંત શિક્ષણ કહેવાય. આવું કોણે કહ્યું? શ્રી અરવિંદે. વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચું અને જીવંત શિક્ષણ કહેવાય. આવું કોણે કહ્યું? શ્રી અરવિંદ. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આવું કોણે કહ્યું? રૂસોએ. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આવું રૂસોએ કહ્યું છે મિત્રો. રૂસો. સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ અપાવે તે વિદ્યા. ઉપનિષદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી. વિવેકાનંદ. ના પછી જે મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. પેસ્ટોલોજી. આવું મિત્રો પેસ્ટોલોજીએ કહ્યું. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. પેસ્ટોલોજી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. એરિસ્ટોટલ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. એરિસ્ટોટલ. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. આવું કોણે કહ્યું? ફ્રોબેલ. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. ફ્રોબેલ. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે? આઇન્સ્ટાઈન. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે મિત્રો? આઇન્સ્ટાઈને આપેલું છે આ વિધાન. આઇન્સ્ટાઈન. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. આવું કોણે કહ્યું? પેસ્ટોલોજી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. એરિસ્ટોટલ. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. આવું કોણે કહ્યું? ફ્રોબેલ.